ઘઉંના લોટની સુખડી તો બહુ ખાધી હશે, પણ આજે હું બનાવવાની છું પંચરત્ન સુખડી. હા ભાઈ હા, આજે 1 2 નહીં પણ 5 પ્રકારના લોટ ભેગા કરીને બનાવીશું આ મલ્ટીગ્રેન સુખડી. અને ખાધા પછી જીમવાળા પ્રોટીન પાવડરને પણ ભૂલી જશે. 5 લોટનો સંગમ અને સ્વાદનો જાદુ. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તમે મને ફેસબુકમાંથી જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો, કોમેન્ટ કરો તો ખૂબ ગમશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. સૌથી પહેલાં એક વાસણમાં ઘી લગાવી અને સ્પ્રેડ કરી ગ્રીસ કરી લઈએ છીએ. આ નોનસ્ટિક છે, તમે કોઈ પણ વાસણમાં ઘી લગાવીને તૈયાર રાખવાનું છે. મલ્ટીગ્રેન સુખડી માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ લીધો છે. જો તમને ઘઉંની એલર્જી હોય તો બીજા કોઈ લોટ 1 ચમચી વધારે લેવાના. 1 ટેબલ સ્પૂન મિલેટ ફ્લોર છે, 1 ટેબલ સ્પૂન બાર્લે ફ્લોર છે, 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ છે અને 1 ટેબલ સ્પૂન જુવારનો લોટ છે. તો આવી રીતે બધાનું માપ મેં લીધું છે. માપથી લેશો તો સુખડી સરસ થશે. હવે આ બધા લોટ મિક્સ કરી લઈએ છીએ, અને મિક્સ કર્યા પછી 1 કપ થાય છે. હવે કઢાઈમાં ઘી પધરાવો. આટલા બધા લોટનું પુણ્ય કરવાનું છે એટલે ઘી નાખવામાં દિલ મોટું રાખજો હો. 5 લોટને અંદર પધરાવી દેવાના છે. ગેસ ધીરો રાખવાનો છે, અને આ 5 લોટ કઢાઈમાં એવી રીતે મિક્સ થશે જેમ લગ્નમાં આખું ખાનદાન ભેગું થાય. મસ્ત બદામી રંગના થાય ત્યાં સુધી ધીરા તાપે એને શેકવાના છે, અને પાડોશીના ઘર સુધી સુગંધ થાય ત્યાં સુધી શેકાવા જોઈએ હો. મેં 1 કપ લોટમાં લગભગ અડધો કપથી થોડુંક વધારે ઘી લીધું છે. તમે પૂરો પોણો કપ પણ લઈ શકો છો, અને 10 મિનિટ આ શેકાતા થશે. અને ત્યારબાદ એમાં ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો ઉમેરી દઈએ છીએ. અડધો કપ છે બદામ અને કાજુનો ભૂકો લીધો છે. 1 મિનિટ હલાવી લઈએ છીએ. બધું મિક્સ થઈ ગયું છે. જે નવા શીખતા હોય એને કેવી રીતે ખબર પડે કે સુખડી હવે તૈયાર થવા આવે છે? તો લોટ છે એ ફૂલવા માંડશે. તાવે તો જ્યારે હલાવીશું તો એકદમ હાથ હલકો લાગશે, અને એની સુગંધ પાડોશીના દ્વાર સુધી પહોંચે એવી સરસ સુગંધ આવવા માંડશે. તો બધું મિક્સ થઈ ગયું છે. લોટ પણ સરસ ફૂલી ગયો છે, એટલે હવે ગેસને બંધ કરવાનું છે. કઢાઈ ઉતારી દેવાની છે. 1 મિનિટ સુધી એને હલાવવાનું છે. આ સ્ટેપ તમે ભૂલતા નહીં, નહીંતર સુખડી એવી કડક થશે કે હથોડીથી તોડવી પડશે. 1 મિનિટ હલાવીને પછી ઝીણો કાપેલો દેશી ગોળ ઉમેરવાનો છે, અને ગરમ લોટની ગરમીમાં જ એ ગોળ સરસ રીતે માખણની જેમ ઓગળી જશે. 5 કપ ઝીણો સમારેલો ગોળ ઉમેર્યો છે. તમને વધારે ગળ્યું ભાવે તો થોડોક વધારે પણ ઉમેરી શકો છો. ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આને ઘી લગાવેલી થાળીમાં પાથરવાનું છે, અને ચપ્પાની ધારીથી દબાવવાનું, અને ન ફાવે તો વાટકીથી ટેપ કરવાનું છે. વાટકીની પાછળની સાઈડ થોડું ઘી લગાવી દેવાનું છે. ઉપર ડ્રાય ફ્રૂટ્સની કતરણ કરી ફરીથી ટેપ કરી લેવાનું છે. 5 મિનિટ પછી એને કટ કરવાનું છે. તો તૈયાર છે સુપર પાવરફુલ પોચી 5 લોટવાળી મલ્ટીગ્રેન સુખડી. સ્વાદમાં નંબર 1 અને હેલ્થમાં સુપર હિટ. ચાલો થોડી મજાક કરી લઈએ. ઘઉં, બાજરી, જવ, ચણા અને જુવાર 5 લોટનો કર્યો છે સંગાર. દેશી ઘીમાં એવી શેકાઈ કે ડાયટિંગવાળાની દાનત બગડાઈ. ઘી ગોળનો મેળ જામ્યો ભારે, 5 લોટ આવ્યા સુખડીને દ્વારે. પોચી એવી કે મોઢામાં ઓગળી જાય, જે એકવાર ખાય ખાતો જ રહી જાય, ને શક્તિ ડબલ થાય. નો પ્રોટીન પાવડર, નો કોઈ બાર, આ છે આપણી સુખડી સુપરસ્ટાર. ઘઉં, બાજરી, જવ, ચણા અને જુવાર. ખાઓ રસોડામાં, બોલાવો જય જયકાર. સુખડીની રેસીપી જોઈને આવી હોય મજા, તો હવે આંગળીને ન આપો સજા. લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તો જ તમારા રસોડામાં આવશે હેલ્ધી વાઇબ્સ. પોચી પોચી સુખડી, સ્વાદ એનો કડક. રેસીપી ગમી હોય તો લાઈક કરજો તરત. મિત્રો સાથે શેર કરી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. એન્જોય.